બી ગયા છે ગામમાં 2 સાટા પડે ને એટલે લાઈટ જતી રહી છે અને મયુરભાઈ ચિરાગભાઈ અરવિંદ બાપા પ્રવીણ બાપા ધનસુખભાઈ બધા બેસી ગયા છે ગામમાં અને કાનો પણ બેસી ગયો છે. તો શું છે ધનસુખભાઈ, કેવું હતું પહેલાના ટાઈમમાં ને અત્યારે કેવું છે? પહેલા સારું હતું કે અત્યારે સારું હતું? અત્યારે સારું છે. સારું છે, પહેલા સારું હતું. શાંતિથી રહો એટલે બધે સારું. શાંતિથી રહ્યો ને રેવા જો એટલે બધે સારું છે. પહેલાના સમયમાં શું છું, ખાણું પીણું સારું હતું. અત્યારે ખાલી પીણું સારું. જો અત્યારે અમારે અહીંયા ચોમાસાના, અત્યારે ચોમાસું તો નથી, ઉનાળામાં વરસાદ આવ્યો હતો એટલે મચ્છર બહુ કરડે છે. અહીં બેઠા હોય ને ત્યારે તો અમારા ભૌતિક કાકાએ ને એ લોકોએ તીકડમ દિમાગ ગકાવીને આઈડિયા વાપર્યો છે. તો અત્યારે ધુવાડી કરવા જઈ રહ્યા છે, લીમડાની ધુવાડી કરવાની છે. અને આ ચિરાગભાઈ પણ ઉતાવળા થાય છે તો ઘડીક ખડગવા તો દે. અને અમારે ટકુ ને ભૌતિક કાકા ને બધા ધુવાડી તરફ લાગી ગયા છે. તો હવે લીમડાની ધુવાડી કરી લઈ અને તો થોડીક બેહવા મજા આવે એટલા માટે આ બધા ધુવાડી કરે છે. ને આજે છે અમારી છેલ્લી રાત કમી ગામમાં. કાલે બસમાં હશું. કાં ચિરાગ? આવડા મોટા છે ને, આવડા થઈ જાય. આ ટકુ બધા કાળો હતા તો અત્યારે વાડીએથી આવી ગયા છે અને સવારના 9 વાગ્યા છે. શું લઈ આવ્યા? હલમદસ્તો લઈ આવ્યા છે. આને હલમદસ્તો કહેવાય, હલમદસ્તો ન કહેવાય, જાહેર છે. નીંદ લેવા ગયા હતા એ વાડીએ. સારું હાલો જાઓ હવે તમે ઘરે પૂગો. ઢાંઢા તપી ગયા છે. એમ તો હું ને કાકા ને બધા જઈ. હવે આમ જવું કે આમ જવું એ નક્કી કરવાનું છે. આમ જવું છે. ક્યાં જવું છે? અને પેલી સાઈડ ટ્રેક્ટર ખૂટ્યું છે તો પેલી સાઈડ જાવ. પેલી સાઈડ જવા. હાલો તો પેલી હાલો ને ઘડી કાંટો મારી લેવો. જો અત્યારે ચિરાગભાઈના વાડામાં આવી ગયા છે અને હિંમત દાદાની અહીંયા એની સિસ્ટમ જો કે આમાં કપાસિયા ભર્યા. પેલા આમાં શું ભરતા હિંમત બાપા? ગોળ. આમાં ગળ ભરતા, એમાં અત્યારે કપાસિયા ભરે છે. ગોળ બહુ ખાધો ને ડાયાબિટીસ થઈ ગયો. આમાં શું ભરતા? ખાંડ. એમાં ખાંડ ભરે છે અને આ બેરલમાં ખાંડ ભરે છે. આમાં ભડકું. હા. આમાં ટોપરાનું ખોળ. હા. કોને ખાવો? બધી વેરાયટી છે. કોણ છે? કોઈ નહીં. પછી આ બાજુ જાય તો અહીંયા શું છે? હળ છે કે? હળ છે ને આ ગાડું છે જૂનું. અને આ રહ્યો ને ઘંટલો છે. ઘંટલો છે ને, ઘંટિયાણ છે પેલાનું. આ બધું જૂનું જ છે. અહીંયા જો આ વલોણું પડ્યું છે. અહીંયા ઘણું બધું કલેક્શન છે હિંમત દાદા પાસે. કોઈને જોતું હોય તો કહેજો કઈ સજાવટ માટે. દોરી ને ચરખો છે, રેટિયો કેતા ને પેલા ને, રેટિયો છે અને જૂના જાળી ને એવું બધું છે. આવી કેમ બંદૂક? હિંમત દાદા કહે છે આ પેલાની બંદૂક છે. હવે કઈ રીતની બંદૂક હોય કેમ ખબર? ક્યાંથી ફૂટતી છે ચિરાગ? તો કોને ખબર? આનું હજી સાધન હશે બીજું તો. હા હા હા. આ ઓલું છે ને. હું ને ચિરાગભાઈ અત્યારે રહી હતી વાડીએ. પહેલો દિવસ છે અમારો. તડકો છે બહુ અને કફારો એટલો છે. પહેલી વાર વાડી આટો મારીએ પછી દિવાળી બાદ વાડીએ તડકાના. ચિરાગભાઈને જવું હતું વાડી જ જોવા જવું છે અત્યારે. એને જઈએ છે. કાલના વરસાદના કારણે આવું બધું ભરાઈ ગયું છે અહીંયા.
ગૌસરમાં રોરડા કરે છે. ચારક લાગે છે. અત્યારે આવી ગયું છે ભાત, તો જમવાની તૈયારી ચાલે છે. અને નરેશભાઈ બેસી ગયા છે. આજે છે ગરમી ફૂલ અમારા ગામડે. બહુ ગરમી છે ભાઈ. અમે કેરી વેડી રહ્યા છીએ, રાવણાના છાયા નીચે બેઠા છીએ. ભાત લઈને આવે છે અંકિતભાઈ, જંતીભાઈ, જે સારકુંડલાથી પધાર્યા છે, એમને જમવાનું બાકી છે. અને હું હાલ વરસાદના સમાચાર લઈ આવું છું. આઈ વોચિંગ BBC ન્યૂઝ. ચિરાગભાઈ ને આવી ગયા છે છેલ્લા દિવસે વાડી આટો મારવા. આમાં રાવણા છે, આ બાજુ ભાઈ ચીકુડી છે. તો ચીકુડી અહીંથી ચાલુ થાય છે, અહીંથી ત્યાંથી માંડીને અહીંયા સુધી પૂરી થાય છે. એવડી મોટી ચીકુડી છે, નીચે અડી ગયેલી છે. ને આ બાજુ ભાતની તૈયારી હાલે છે જમવાની. તો જોઈએ શું લાવ્યા છે ભાતમાં. એનું શાક છે, સબ્જી એની છે. શાક દૂધી દાળનું છે. હા, રોટલા, રોટલી, અથાણું. બસ. રસ નથી, કેરી નથી, કેરી તો આ ભાઈ નથી ખાતા એમ. શરી લાવ્યા છે. એટલે લાગે છે. અંકિતભાઈ તૈયારી કરે છે ભાતની. અત્યારે વાગ્યા છે 1 થવામાં આવ્યો છે. હા, તો અત્યારે વાડીએ ઝોલ થઈ ગયો છે. આ લોકો જમવા બેસી ગયા છે. અને છાસની બરણીને ઢાંકણું નથી ખુલતું, તો ચિરાગભાઈ ઢાંકણું ખોલે છે પાણો મારી મારીને. નરેશભાઈ કઈ રીતે ફિટ કરીને લાવ્યા છે એ કઈ ખબર નથી. ઢાંકણું ખુલતું નથી બરણીનું. આ બધું અંકિતભાઈ ની લોકો જમે છે. ફાઇનલી ઢાંકણું ખુલી ગયું છે અને હવે છાશ પીએ. આ બાજુ અંકિતભાઈ હાંકું ગોતે છે અમારી માટે. અને ઉપરથી કેરી વેડાઈ છે, નીચે ઊભા છે બધા. અને આટલી ભરાઈ ગઈ છે. સવારના ઉતારે છે તો આટલી કેરી ઉતરી છે. અને સુરત મોકલવાની છે આ બધી. ચીકુડીમાં ચીકુ પણ આવી ગયા છે. પેલા હતા બહુ એમ કહે છે, અત્યારે પૂરા થઈ ગયા છે. તો આવું કંઈક છે અત્યારે વાતાવરણ. ફૂલ વરસાદ જેવું વાતાવરણ છે. વરસાદ હમણાં આપણને એમ થાય કે આવી જ જાય, તૂટી પડશે એવું વાતાવરણ છે. અને કાલના વરસાદનું જો આવું બધું થઈ ગયું છે. નીચે કીચડ જામી ગયો છે. ને અહીંયાથી કેરી ઉતરે છે. ઓલા ભાઈ કેરી ઉતારે છે. અને જો હાક લઈ દીધી છે અંકિતભાઈ, તમે ખાઈ લઈ, જોઈએ કેવી નીકળે. વાહ, થોડીક મજા આવે છે. ગરમી છે એટલે થોડીક ઓછી મજા આવે, નકર વધારે થોડી. આ બેને મેં કીધું તું તમે વાડીએ બેહો રાવણાની છે, પણ મારા બેટા સમજ્યા નહીં. બે ગરમી ખાવા અહીંયા આવી ગયા છે. બે ગરમી ખાવાની, હાકું ખાવા. હાખું ગરમી બે ખાય, બે બેઠા બેઠા અને નીતરી રહે. પછી કે ઘરે જઈને નાવું જોઈએ. હજી અમારે કરજાળા જવાનું છે, હનુમાનજી મંદિરે, ચેલ કાંટાવાળા દાદા પાસે. આજ બે ભાઈઓને જવાનું છે. એટલે થોડુંક હરક તો નથી છે, જે દુઃખ છે. મોઢા ઉપર નિરાશા છે બેના. હવે ગુંદા નીચે સુવાનો પ્લાન છે. ને આ બાજુ કે રાવણા પાક્યા છે થોડા થોડા. રાવણા તો ઘણા છે બધાની વાડીએ, પણ પાકેલા નથી. હા, કાચા છે. અહીંયા છે ખરા, પણ ઓલો મોટો પાકલ છે, કાચા છે. મોટો પાકલ છે. તો અત્યારે અમારા ગામમાં વિમલ પાન સેન્ટર છે, તો ત્યાં આવી ગયા છીએ. અને આ અમારા ગટા સાહેબ છે, બટાટા પૌવા. તો ચિરાગભાઈ આવી ગયા છે બટાટા પૌવા લેવા. બસમાં ખાવા જોઈએ ને. અહીંયા બધું ઓલ આઈટમ મળી રહી છે. એટલું દે પેલા, પછી તું મને ફોન દેજો, હું આવું પછી. ગટા સાહેબ વાળે છે માવા. ને ટોટલ આઈટમ અહીંયા મળી રહે છે. તમે કમી ગામમાં જો ઇનકેસ વિઝિટ કરવા આવો તો બધું જ ભાઈ રાખે છે અમારા ગટા સાહેબ. તો અત્યારે માવા વાળી રહ્યા છે. ને અમે આવ્યા છીએ, હું ને ચિરાગભાઈ આવ્યા છીએ સોડા પીવા. ચિરાગભાઈ દેવા જાય છે ઘરે બટેટા પૌવાના પૌવા. ને હવે આવે પછી સોડા પી લઈએ. ત્યાં સુધી ગટા સાહેબ આરે થોડીક વાતચીત કરી લઈએ. તો શું છે ગટા સાહેબ, કેવો ચાલે છે તમારે ધંધો અહીંયા? અલ્લાહ રાખે તમારે જેવા આવે રાખે. કમી ગામમાં
હાલે રાખે તમારે જેવા ભાઈઓ આવે રોકડા દેતા જાય એવું એવી આશા રાખીએ છીએ. જો અત્યારે મુદ્દા પેક થઈ ગયા છે, પેકિંગ હાલે છે ને ટકુભાઈ કહે છે તો નીકળો હવે. ને આ બાજુ ભાતામાં આપવા માટે થેપલા બને છે. નહીં નહીં હો. તો થેપલા બની રહ્યા છે અત્યારે. જતા જતા અહીંયા કાળુ પપ્પા ને ચતુર પપ્પા ને હરેશ દાદા ને બધા બેસી ગયા છે અને અહીંયા છે અમારા કાનભાઈ. તો હવે અમે જઈએ છીએ હો સુરત. સારું હાલો, આવજો આવજો આવજો. અને અમે અમારી મર્સિડીઝ વાળવા ગયા છે તો આગળ એમાં બે જવાનું છે નિહાળી. મર્સિડીઝ આવી ગઈ છે અમને લેવા. હિંમત દાદા ને ચિરાગભાઈ આવ્યા છે. હે તમને મૂકવા આવે છે. સારું હાલો, આવું છે. હા હાલો તો જાય છીએ, આવજો. બધા અમને મૂકવા આવી ગયા છે તો અમદાવાદ શું છે શેકી દાદા આવજો. આ બધા અમને મૂકવા આવ્યા છે, કાકા ને પપ્પા ને હિંમત દાદા ને સંદેશ. ઘટી ગયા કાકા? 2 પેસેન્જર ઘટી ગયા. રે બાદ છે કોણ ગોલા હાટ એમાં મને આગળ કે ટ્રાન્સફર મારતો હક માટે લડવા વાળા જોઈએ ગયા. ધનસુખભાઈ પણ અમારી સાથે આવે છે, એને લેતા જવાના છે. આવજો આવજો. કુંડલા આવી ગયું છે અને ઘડીક નીચે આટો મારવા જાય છે. બહુ ગરમી છે બસમાં. ત્યારે ભાઈ કુંડલાની નાવલીમાં વોલ્ટ કર્યો છે અને અમારી બસ છે ખોડિયાર અને કુંડલાની નાવલી છે આ બાજુ. ધનસુખભાઈ અગરબત્તી કરી લીધી છે, સુરત આવે છે. આ છોકરા કે પછી જવું પડે ને. હા જાય છે સુરત. હવે કેવા મોટા થઈ ગયા છે. બે છોકરાના આંગળીએ રમાડતો નાના હતા ને અત્યારે અત્યારે એમને રમાડે. ત્યારે મને હાસવે છે. અત્યારે ફાટક બંધ છે અને ખરી ગરમીમાં બધા અત્યારે હેરાન થાય છે. ધનસુખભાઈ ને સખત ગરમી છે ને હવે ટ્રેન આવી ગઈ છે. તમને ફાટક ખુલે એટલે પવન આવે તો સારું કે. બારીમાં હાથ વાળો રાખજો.